હવે વાત વડોદરાની એ ઘટનાની કરીએ કે જે દરેક વાલીઓ માટે ચિંતાજનક છે, કારણ કે ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે અમે આપને બતાવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલે આ દ્રશ્યો સૌથી પહેલા બતાવ્યા હતા, જે બાદ તંત્ર દોડતું થયું છે। એક ગાડી, એક સ્કૂલ વાન કે જે થોડીક વધારે સ્પીડમાં છે અને એ સ્કૂલ વાનમાંથી બે બાળકીઓ આવી રીતે પડી જાય છે। વડોદરા દુર્ઘટના બાદના દ્રશ્યો છે। આ દુર્ઘટના પછી જે ડ્રાઈવર હતો, જે આ ગાડી ચલાવતો હતો, એની અટકાયત કરી લેવામાં આવી છે। પણ અહીંયા સવાલ એ છે કે આવી ઘટનામાં જવાબદાર કોણ? ગાંધીનગરથી આપણી સાથે મલ્હાર લાઈવ જોડાઈ ગયા છે। મલ્હાર પણ અત્યારે સ્કૂલની બહાર છે અને સ્કૂલ છૂટવાનો સમય પણ છે। મલ્હાર, આપ એ જુઓ કે સ્કૂલ વાન ચાલકો ત્યાં હોય તો એમની શું સ્થિતિ છે, કે શું ઓવરક્રાઉડેડ એટલે કે વધારે વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે કે નહીં? હિમ નજર કરવા જોઈએ તો અત્યારે ગાંધીનગરના સેક્ટર 22ની અંદર આવેલી કડી સર્વોદય વિદ્યાલય સ્કૂલ છે, જ્યાં આગળ અત્યારે નાના બાળકો જે છે સ્કૂલમાં છૂટે છે। જ્યાં આગળ સ્કૂલની બહાર આપ વાન પણ જે છે તે જોઈ રહ્યા છો। અત્યારે તો વાનની અંદર માત્ર ગણતરીના બાળકો જે છે તે બેસાડવામાં આવ્યા છે, એટલે માત્ર કે 3 થી 4 બાળકો જે છે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વાનની અંદર 3 થી 4 બાળકો જે છે તે બેસાડવામાં આવ્યા છે। હજુ પણ કેટલીક વાન ચાલકો જે છે તે અહીંયા આગળ ઊભા છે અને અત્યારે તેઓ બાળકોને લેવા માટે શાળાની અંદર ગયા છે। જેમ જેમ બાળકો આવતા જશે તેમ તેમ જે વાન ચાલકો છે તે બાળકોને જે છે તે વાનની અંદર બેસાડશે। મારી સામે પણ એક વાન જે છે તે પડી છે, તેની અંદર પણ એક બાળક જે છે અત્યારે બેઠું છે। ત્યારે બીજી બાજુની જો વાત કરીશ તો બીજી બાજુ પણ એક વાન જે છે તેની અંદર 3 થી 4 બાળકો જે છે તે વાનની અંદર બેઠા છે। એટલે કહી શકાય છે કે ગાંધીનગરમાં અત્યારની તબક્કે આપ દ્રશ્યો જે રીતે સામે જોઈ રહ્યા છો ત્યાં આગળ નીતિ નિયમનું પાલન થતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। પરંતુ હજુ સ્કૂલ છૂટી છે, એટલે કે પ્રાઇમરી સેશન જે છે તે અત્યારે બાળકો છૂટ્યા છે, પરંતુ મોટા બાળકો એટલે કે 5 થી 7 ધોરણના જે બાળકો આવશે ત્યાર પછી ખ્યાલ આવશે કે બાળકોનો કેટલો સંખ્યાનો જમાવડો જે છે તે વાનની અંદર કરવામાં આવે છે। અત્યારે તો માત્ર અહીંયા આગળ રિક્ષા અને વાનની અંદર ગણતરીના બાળકો જે છે તેને બેસાડવામાં આવે છે। ક્યાંક વાનની અંદર ફાયર સેફ્ટીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો એક મહિલા જે છે તે અહીંયા આગળ વાન લઈને પહોંચ્યા છે અને આ મહિલા જે છે તે તેમની વાનની અંદર 3 થી 4 નાના બાળકોને જે છે તે બેસાડ્યા છે। એટલે કે કહી શકાય છે કે અહીંયા આગળ બાળકો જે છે તે વાનની અંદર બેઠા છે। આ ઉપરાંત અહીંયા આગળથી લગભગ 5 થી 6 વાનો જે છે તે હિમ અહીંયાથી પસાર થઈ હતી। 3 થી 4 નાના બાળકો જે છે તે વાનની અંદર બેસાડે છે, એટલે કે 10 કરતાં વધુ વ્યવસ્થા જે છે તે વાનની અંદર નથી કરવામાં આવી। પરંતુ મહત્ત્વની વાત એ છે કે હિમ રાજ્યનું પાટનગર છે, ગાંધીનગર છે, અહીંયા આગળ અત્યારે પ્રાથમિક તબક્કે જે છે તે નીતિ નિયમોનું પાલન જે છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પરંતુ જેમ શાળા છૂટવાનો સમય થતો જશે, એટલે કે મોટા વિદ્યાર્થીઓ બહાર આવતા જશે, એટલે દ્રશ્ય ખ્યાલ આવશે કે વાસ્તવિકતામાં વાનની અંદર કેટલા બાળકોને બેસાડવામાં આવે છે। હિમ, બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।